જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ કાતરિયા મારી YouTube ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું ચેપ્ટર નંબર 9 વર્તુળના 1 માર્કના પ્રશ્નો. હવે આ વિડીયોની અંદર જોવાનું છે આપણે ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર ના 1 માર્કના પ્રશ્ન કઈ રીતે પૂછે છે તે. તો અમુક પ્રશ્ન મેં પસંદ કર્યા છે તે આપણે લઈએ અહીંયા કે સાચો વિકલ્પ આપીને પસંદ કરી જવાબ આપો. કે એમાં પહેલો પ્રશ્ન છે, જો એક ત્રિકોણનો પાયાનો વ્યાસ 10 સેમી અને અનુરૂપ વેધ 6 સેમી હોય તો તેમનું ક્ષેત્રફળ કેટલું? તો ત્રિકોણનું કીધું છે તો ડાયરેક્ટ આપણે લખીએ કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે 1/2 10 ગુણ્યા 6 અહીંયા આવશે 3 10 તેરી 30 સેમી સ્ક્વેર. ઓપ્શન નંબર એ આપણો જવાબ થાય છે. હેરોનના સૂત્રમાં એ શું દર્શાવે છે? તો ઓપ્શન આપેલ છે અલગ અલગ કે ત્રિકોણની બાજુ, ત્રિકોણની ઊંચાઈ, ત્રિકોણની અર્ધ પરિમિતિ કે ત્રિકોણની પરિમિતિ. તો ત્રિકોણની અર્ધ પરિમિતિ, કારણ કે ત્રણેય બાજુના સરવાળો ભાગ્યા 2 આ આપણું સૂત્ર છે, એટલે કે અર્ધ પરિમિતિ થાય છે. આવી રીતે આગળના પ્રશ્ન લઈએ કે એક ત્રિકોણ ની બાજુ 3 4 5 છે, તેમની અર્ધ પરિમિતિ કેટલી થાય? 3 ને 4 7 7 ને 5 12 12 અડધા 6 તો કેટલી આવશે? 6 સેમી. ડાયરેક્ટ સરવાળો ભાગ્યા 2 કરી નાખો. જો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 4√3 સેમી સ્ક્વેર હોય તો પ્રત્યેક બાજુની લંબાઈ કેટલી? તો આપણને ખબર છે કે બાજુની લંબાઈ સૂત્ર શું છે? 4√3/4 બાજુનો વર્ગ આપેલ હોય. તો અહીંયા આપણને ક્ષેત્રફળ આપી દીધું છે. કેટલું આપ્યું છે? 4√3. તો આપણે અહીંયા આવે તો 4 ગુણાકાર થશે, અહીંયા √3 થઈ જશે અને અહીંયા આવશે બાજુનો વર્ગ, એટલે કે 16/3 આવશે. હવે એનો વર્ગમૂળ કાઢો એટલે કે 4√3 જ આવવાનું છે. કે એની બાજુ કેટલી આવશે? 4/√3 જ આવશે. ક્રોસ ગુણાકાર કરીએ કારણ કે રૂટ, તો એવો ઓપ્શન અહીંયા મિસ્ટેક થી 2 લખાણો છે. જવાબ આવશે 4√3 આપણો જવાબ આવે છે. હવે આગળનો પ્રશ્ન કે નીચેનામાંથી હેરોનનું સૂત્ર કયું છે? તો આપણને ખબર છે કે રૂટ s a - b s - b અને s - c. અહીંયા ભૂલથી માઈનસની નિશાની મિસ્ટેક છે, એટલે કે આપણો ઓપ્શન સી આવશે. રૂટ s s - a s - b અને s - c. હવે ત્રિકોણ abc માં AB બરાબર 13 સેમી, BC બરાબર 14 સેમી અને AC બરાબર 15 સેમી હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. 13, 14 અને 15 કે અલગ અલગ માપ આપ્યા છે તો પહેલા S ગોતવો પડશે. S એટલે શું? કે 13 + 14 એટલે 27 27 + 15 એટલે કે 42 42 ભાગ્યા 2 એટલે કે 21 આવે. હવે એનું સૂત્ર આપણે લગાડીએ કે વર્ગમૂળની અંદર S એટલે કે 21 21 - 13 એટલે કે 8 21 - 14 એટલે કે 7 ને 21 - 15 એટલે કે 6. હવે 21 ના ભાગ આપણને અવયવ પાડતા ન આવડે તો આ રીતે લખો. 7 × 3 8 છે એટલે કે 4 × 2 7 ના 7 રહેવા દઈએ અને 6 છે એટલે કે 2 × 3 એટલે કે જો 7 ને 7 7 આવી ગયા, પછી 3 3 આવ્યા, 4 નું વર્ગમૂળ 2 થઈ જશે અને 2 2 × 2 તો 7 તેરી 21 21 × 2 42 42 × 2 એટલે કે 84 સેમી સ્ક્વેર આવે છે. આ રીતે આપણે ઝડપથી પણ જવાબ લાવી શકીએ છીએ. જેટલું આપણે ઝડપથી કરીએ એટલું આપણને ફાયદો રહેશે. કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો કયું આવશે? √3/4 બાજુનો વર્ગ. સૂત્ર છે એ જ આપણો જવાબ આવશે. કોઈ ત્રિકોણ માટે S બરાબર 16 મીટર અથવા A બરાબર 8 મીટર, B બરાબર 11 મીટર તો C ની કિંમત કેટલી? તો S આપી દીધો એના ડબલ કરી નાખવાના એટલે કે 32. જ્યારે ABC ની કિંમત શોધવાની કે ત્યારે 32 માંથી 8 કાઢવાના તો કેટલા આવશે? 8 જાય તો 24, 24 માંથી 11 કાઢવાના કેટલા આવશે? 13. તો આપણો C કેટલો મેળવ્યો છે? 13. ઓપ્શન નંબર ડી. એવી રીતે આગળનો પ્રશ્ન એક હેક્ટર બરાબર ખાલી જગ્યા મીટર સ્ક્વેર તો કેટલા આવશે? 10,000. આમાં આપણે ગણતરી કરવાની આવે નહીં પણ 10,000 યાદ આપણે રાખવું પડે કે 10,000 મીટર થાય છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એ બરાબર જ્યાં વિકર્ણ અને વિકર્ણ D1 અને D2 છે તો શું આવશે? 1/2 D1 D2 પાયો ગુણ્યા વેધ પણ આપણે લખી શકીએ. સમબાજુ છે
એટલે કે 1/2 d1 d2 કે વિકર્ણ આપણને આપી દીધા છે. હવે આગળનો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. કે ખાલી જગ્યાની અંદર ત્રિકોણ એબીસી માં a બરાબર 40, b બરાબર 24 અને c બરાબર 32, તો s ની કિંમત કેટલી? તો 40 ને 24 64 થાય છે, 64 અને 32 તો કેટલા થશે? 96 ભાગ્યા 2 એટલે કે તમારો જવાબ આવશે 48. આ રીતે આપણે ઝડપથી પ્રશ્ન કરી શકીએ છીએ. એક સમબાજુ ત્રિકોણનું માપ 12 સેમી છે તો અર્ધ પરિમિતિ કેટલી થાય? 12 × 3. સમબાજુ આપ્યું 24, 12 36 થશે, 36 ભાગ્યા 2 એટલે કે 18. આ રીતે આપણે ઝડપથી કરી શકીએ છીએ. એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ 18 છે તો તેની બાજુના માપ કેટલા? કે આગળનો પ્રશ્ન તો 18 હતો એટલે કે અર્ધ પરિમિતિ આપી તો પરિમિતિ ગોતો 36. સમબાજુ કીધું 3 વડે ભાગાકાર કરો, 36 ભાગ્યા 3 કેટલા થશે? 12. તો આપણને કેટલો જવાબ આવશે? ઓપ્શન બી એટલે કે 12 જવાબ આપણો આવે છે. આગળનો પ્રશ્ન કે ત્રિકોણ એબીસી માં AB બરાબર 15, BC બરાબર 20 અને CA બરાબર 25 હોય તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો ક્ષેત્રફળ માટે 15 ને 20 35, 35 ને 25 કેટલા થશે? 60 કે s બરાબર 60 ભાગ્યા 2 એટલે કે 30 આવ્યા. તો વર્ગમૂળ ની અંદર આપણે લખીએ કે 30, પછી 30 માંથી 15 જાય તો 15, 30 માંથી 20 જાય તો 10 અને 30 માંથી 25 જાય તો 5. આના આપણે અવયવ પાડીએ તો કેટલા આવશે? કે 15 × 2 એટલે 30 ના અવયવ, 15 ના 15 રહેવા દેશું, 10 ના એટલે 5 × 2 અને છેલ્લે આવશે 5. 15 15 સામાન્ય નીકળશે એકવાર એટલે કે વર્ગમૂળ 2 2 × 2 અને 5 5. તો 15 દુ 30, 30 પંચા ને 150, 150 સેમી સ્ક્વેર આવે છે. એક ત્રિકોણમાં a બરાબર 18, b બરાબર 17, s બરાબર 25 છે તો c ની કિંમત કેટલી? તો અહીંયા × 2 કરો એટલે કેટલા આવશે? 50. 50 માંથી 17 કાઢવાના તો કેટલા આવશે? 33. 33 માંથી 18 કાઢો તો કેટલા આવશે? 15. તો આપણી c ની કિંમત કેટલી થઈ છે? 15. આવી રીતે આપણે ઝડપથી પ્રશ્નના જવાબ મેળવી શકીએ છીએ. અને ખાલી જગ્યામાં છેલ્લો પ્રશ્ન કે એક ત્રિકોણની બાજુનું માપ 15, 16 ને 21 છે તો તેમની અર્ધ પરિમિતિ કેટલી થાય? તો આના આપણે બધાનો સરવાળો કરીને 2 વડે ભાગાકાર કરવાનો. 15 ને 16 31, 31 ને 21 52, 52 ના અડધા 26 કે અર્ધ પરિમિતિ 26 આવશે. હવે વિધાન આપણને આપ્યા છે ખરા કે ખોટા. જો ત્રિકોણની અર્ધ પરિમિતિ s હોય તો s બરાબર a + b + c થાય તો પહેલું વિધાન આવે છે ખોટું. શા માટે? અર્ધ પરિમિતિ હોય તો 2 વડે ભાગાકાર હોય તો સાચું પડે. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે સમબાજુ ત્રિકોણ માં બાજુનું માપ 10 હોય તો તેમની અર્ધ પરિમિતિ 15 થાય. સમબાજુ કીધું એટલે કે 3 વડે ગુણાકાર કરો 30, 30 ભાગ્યા 2 15 એટલે કે આ વિધાન છે ખરું. એક સમબાજુ ત્રિકોણનું બાજુનું માપ 10 છે તો તેમની અર્ધ પરિમિતિ 30 થાય. હજી ઉપરનો જ પ્રશ્ન છે કે 15 છે તો આ વિધાન ખોટું. કેટલું થાય? 15 જ થવાનું છે. આમાં 30 આપેલ છે. જો એક લંબઘનની લંબાઈ 5, પહોળાઈ 3 અને ઊંચાઈ 2 હોય તો તેમનું કુલ પૃષ્ઠફળ, કે આ ચેપ્ટર 11 નો એક પ્રશ્ન આની અંદર આવી ગયો છે. તો કુલ પૃષ્ઠફળ કીધું છે એટલે કે 5 × 3 એટલે 15, 3 × 2 6 અને 2 × 5 એટલે 10. આ બધાનો સરવાળો કરો. 15 ને 6 21 અને 6 10 31, 31 × 2 એટલે કે 62 જ થવાનું છે. તો પૃષ્ઠફળ થશે 62 મીટર સ્ક્વેર. કે અહીંયા કુલ પૃષ્ઠફળ માંગ્યું છે એટલે કે આ ચેપ્ટરનો આગળના ચેપ્ટરનો પ્રશ્ન હતો પણ આપણને આમાં આપ્યો છે તો આપણે આમાં લઈશું. હવે નીચે આપેલા પ્રશ્નો એક વાક્યમાં કે શબ્દમાં કે અંકમાં જવાબ આપો. ત્રિકોણ XYZ માં XY બરાબર 8, YZ બરાબર 11 ને XZ 6 તો અર્ધ પરિમિતિ કેટલી? 8 ને 11 19, 19 ને 6 25 તો કેટલી આવશે? 12.5. 2 વડે ભાગાકાર કરો. ત્રિકોણ એબીસી ની બાજુના માપ 6 સેમી, 8 સેમી, 10 સેમી હોય તો એનું ક્ષેત્રફળ કેટલું? તો પેલા અર્ધ પરિમિતિ ગતિ લઈએ કે 6 ને 8 14, 14 ને 10 24 એટલે કે 12 આવશે. 12 ના અવયવ પાડીએ એટલે કે 4 × 3. પેલા જ આપણે અવયવ નથી પાડતા, આપણે ગણતરી કરીએ કે 6 ને 8 14, 14 ને 10 24, 24 આવે છે તો અર્ધ પરિમિતિ કેટલી થશે? 12. તો આપણે વર્ગમૂળ ની અંદર લખીએ કે 12, 12 માંથી 6 જાય તો 6, 12 માંથી 8 જાય તો 4 અને 12 માંથી 10 જાય તો 2. તો હવે આના અવયવ પાડીએ એટલે આપણને ઝડપથી જવાબ મળશે 12 છે એટલે 6 × 2 થાય,
6 ના 6 4 છે તો 4 ના 4 રહેવા દઈને 2 ને લખીએ આ 6 એકવાર નીકળશે આ 2 અને પછી આવશે 4 નો વર્ગમૂળ 2 6 દુ 12 12 દુ 24 તો કેટલા આવશે કે 24 સેમી વર્ગ આપણે આનો ક્ષેત્રફળ મળે છે આગળનો પ્રશ્ન લઈએ 23 અને 24 બે પ્રશ્ન છે કે એક ત્રિકોણ માટે a બરાબર 15 b બરાબર 20 s બરાબર 31 તો c ની કિંમત કેટલી તો 31 ના ગુણ્યા 2 કરી નાખો એટલે કે 62 62 માંથી 20 જાય તો 42 42 માંથી 15 જાય તો 7 અહીંયા 3 કે 27 તો c ની કિંમત કેટલી આવશે 27 સેમી ને પ્રશ્ન પૂછ્યો છે સેલો કે હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું શોધવાનું સૂત્ર જણાવો તો એમાં આવશે વર્ગમૂળની અંદર s s minus a s minus b અને s minus c તો આવા પ્રશ્ન આપણને 1 માર્કના પ્રશ્ન પૂછી શકે છે ચેપ્ટર 10 માંથી હવે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો કે જેથી બીજા વિદ્યાર્થીને પણ મળતો રહે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો